સુપર અલ્નિનોના પ્રભાવ વચ્ચે ગાંધીનગરમાં તાકીદની સૌથી મોટી બેઠક મળી છે। અમિત શાહે ખેડૂતો સુધી મેસેજ પહોંચાડવા માટેની વાત પણ કરી દીધી છે। ખુદ અમિત શાહ સુપર અલ્નિનોના પ્રભાવના કારણે વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ થવાના કારણે જો બેઠક લેતા હોય તો આ મહત્વના સમાચાર છે કે ગુજરાત એક કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરીને એલર્ટ રહે। સુપર અલ્નિનોના કારણે વરસાદ કપાઈ શકે છે, ચોમાસું વિખેરાઈ શકે છે। આ જ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે એવું પણ કહ્યું છે કે શક્ય હોય તો ખેડૂતો સુધી મેસેજ પહોંચાડે કે જેમણે હજુ વાવણી નથી કરી એ વાવણી માટે ઉતાવળ ન કરે, વરસાદ થઈ જાય વાવણી લાયક પછી વાવણી કરે। રાજ્યમાં જે પણ ખેડૂત પાસે પશુધન ના હોય એનો તાત્કાલિક સર્વે કરાવી, જે ખેડૂત પાસે પશુધન ન હોય એ ખેડૂતને કમસે કમ ઓછામાં ઓછા 2 પશુધન તાત્કાલિક પહોંચાડવામાં આવે। સુપર અલ્નિનોની અસરને લઈને કરીએ તો ગુજરાતભરમાં સુપર અલ્નિનોની અસર જે છે તે વધુ જોવા મળી રહી છે। ત્યારે સુપર અલ્નિનોના પ્રભાવ વચ્ચે ગાંધીનગરમાં તાકીદની સૌથી મોટી બેઠક મળી છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં મહત્વની બેઠક લીધી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અધિકારીઓની બેઠક જોવા મળી। ગુજરાતના ખેડૂતોને વાવણી અંગે સમજાવવા બેઠકમાં ચર્ચા થવાની વાત સૂત્રો પાસેથી મળી રહી છે। ખેડૂતો વાવણીમાં ઉતાવળ ન કરે તેવું સમજાવવા સૂચના અપાઈ હોવાની વાત સૂત્રો પાસેથી મળી। ગુજરાતમાં તાત્કાલિક કન્જસ્ટન્સી પ્લાન તૈયાર કરવા પણ સૂચના અપાઈ। ગુજરાતમાં ખેંચાતા વરસાદ અંગે ગાંધીનગરમાં અતિ મહત્વની ચર્ચા જે છે તે શરૂ થઈ ચૂકી છે। અમિત શાહે ખેડૂતો સુધી મેસેજ પહોંચાડવા માટેની વાત પણ કરી દીધી છે। પશુધન વિનાના ખેડૂતોને તત્કાલ 2 પશુધન પહોંચાડવા સૂચના અપાયા। જ્યારે અમિત શાહે ગાંધીનગર બેઠકમાં મહત્વનું માર્ગદર્શન પણ આપ્યું છે। પાણી અને ઘાસચારા અંગે આગોતરા આયોજનનું પણ સૂચન જે છે તે અહીંયા આપી દેવામાં આવ્યું છે। એટલે કે આજે જ આપણે જોયું કે જ્યાં શિવરાજસિંહ ચૌહાણ કે જેમણે નિવેદન આપ્યું હતું કે અમે સંપૂર્ણ તૈયારીમાં છે, જો દુષ્કાળ જેવી સ્થિતિ થાય તો કેવી રીતે એમને વળગી પડવું તેને લઈને પણ એમણે તૈયારી દર્શાવી। પણ આ વાત તેમના દ્વારા પણ સ્વીકારવામાં આવી કે સુપર અલ્નિનોની અસર એ અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહી છે અને આ જ કારણથી ગુજરાતની અંદર પણ હવે બેઠકનો દોર શરૂ થયો છે। મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, આજે સવારે જ્યારે શિવરાજસિંહ ચૌહાણે વાતનો સ્વીકાર કર્યો કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ શકે છે, એ બધાની વચ્ચે ગુજરાતની અંદર અમિત શાહ જે આવેલા છે એ પ્રવાસે આવેલા છે અને અત્યારે આ સુપર અલ્નિનોની અસરના કારણે એક મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે ખેડૂતો માટે ચર્ચા વિચારણા। બિલકુલ ભાવિક, આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કે સુપર અલ્નિનોની અસરના પગલે ગાંધીનગરમાં એક હાઈ લેવલ મીટિંગ થાય અને એમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી એની સાથે અને અધિકારીઓ સાથે અને જે કાઉન્સિલ છે એની સાથે બેઠક કરે અને અગત્યના સૂચનો આપે। આ ખૂબ જ મોટી વાત છે કેમ કે અત્યાર સુધી આપણે સુપર અલ્નિનોને લઈને લગાતાર અહેવાલો દર્શાવી રહ્યા છીએ, પણ ગાંધીનગરમાં ખુદ અમિત શાહ સુપર અલ્નિનોના પ્રભાવના કારણે વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ થવાના કારણે જો બેઠક લેતા હોય તો આ મહત્વના સમાચાર છે। સૂત્રો એવું પણ દાવો કરી રહ્યા છે કે આ જ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે એવું પણ કહ્યું છે કે શક્ય હોય તો ખેડૂતો સુધી મેસેજ પહોંચાડે કે જેમણે હજુ વાવણી નથી કરી એ વાવણી માટે ઉતાવળ ન કરે, વરસાદ થઈ જાય વાવણી લાયક પછી વાવણી કરે। ખેડૂતો સુધી આ મેસેજ પહોંચાડવાની પણ વાત છે। એની સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે થોડા દિવસો પહેલાં તમામ રાજ્યોને કહ્યું હતું, એમાં ગુજરાત પણ છે, 8 થી 10 રાજ્યો કે જ્યાં દુષ્કાળની સંભવિત અસરો છે અથવા વરસાદ ખેંચાવાની ઓછો પડવાની વાત છે એમને કન્ટિન્જન્સી પ્લાન બનાવવા માટે કહ્યું હતું। આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ગાંધીનગરમાં જે બેઠક મળી એમાં કહ્યું છે કે ગુજરાત એક કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરીને એલર્ટ રહે। સુપર અલ્નિનોના કારણે વરસાદ કપાઈ શકે છે, ચોમાસું વિખેરાઈ શકે છે અને એની સાથે સાથે બીજા પણ અગત્યના તમામ જે પગલાં છે જેમ કે
પાણી અને ઘાસચારા માટે આ બંને વસ્તુ જરૂરી છે. જો વરસાદ ખેંચાય, નદીઓમાં કે જળાશયોમાં, જળ સ્ત્રોતોમાં એટલું પાણી એકઠું ન થાય તો પાણી માટે પણ આગોતરું આયોજન કરવું પડે, અને ઘાસચારા માટે, કેમ કે પશુઓ માટે ઘાસચારો પણ ઉપલબ્ધ ન થાય જો પૂરતો વરસાદ ન પડે તો. આવા સંજોગોમાં બંનેનું આગોતરું આયોજન કરવાના પણ અમિત શાહે સૂચનો આપ્યા છે. એની સાથે સાથે રાજ્યમાં જે પણ ખેડૂત પાસે પશુધન ના હોય એનો તાત્કાલિક સર્વે કરાવી, જે ખેડૂત પાસે પશુધન ન હોય એ ખેડૂતને કમસે કમ ઓછામાં ઓછા 2 પશુધન તાત્કાલિક પહોંચાડવામાં આવે. આ પણ આ બેઠકમાં સૂચન કેન્દ્રીય મંત્રીએ આપ્યું છે. એટલે કે આ જે ચર્ચાઓ થઈ છે એ ખૂબ જ મહત્વની ચર્ચાઓ છે. એવા સમયે કે જ્યારે જૂન આખો કોરો જઈ રહ્યો છે, જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું આવે એ પ્રકારની સ્થિતિ છે, વાવણી લાયક વરસાદ હજુ વરસ્યો નથી, ત્યારે ગાંધીનગરમાં અત્યંત અગત્યની તાકીદની બેઠક મળી છે અને એમાં કેન્દ્રીય મંત્રીએ આ બધા સૂચનો આપ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.